અમારા રે અવગુણ રે ગુરુજી ના ગુણ સે ઘણા રે ગુરુજી ના ગુણ સે ઘણા રે એ અમારા ને અવગુણ સામે એ મત જો અમારા અવગુણ રે ગુરુજી ના ગુણ સે ઘણા રે ગુરુજી ના ગુણ સે ઘણા રે ગુરુ મારા દીવો રે ગુરુજી મારા દેવતા રે ગુરુજી મારા એ દીવો રે ગુરુજી મારા દેવતા રે પારસ મણીને તો એ ગુરુજી મારા પારસ મણી ને તો અમારા ને અવગુણ રે ગુરુજી ના ગુણ સે ઘણા રે ગુરુજી મારા ગંગા રે ગુરુજી મારા ગોમતી રે ગુરુજી મારા રે ગોમતી રે ગુરુજી મારા ગંગા રે ગુરુજી મારા ગોમતી રે એ ગુરુજી મારા ગુરુજી મારા
કાશી અને એકદાર એ ગુરુજી મારા દીદી કાશી ને એકદાર અમારા રે અવગુણ રે ગુરુજી ના ગુણ સે ગણા રે ગુરુજી ના ગુણ સે ગણા રે એ અમારા ને અવગુણ સામે મત જો અમારા અવગુણ રે ગુરુજી ના ગુણ સે ગણા રે ગુરુજી મારા ત્રાપો રે ગુરુજી મારા તોંબડા રે ગુરુજી મારા તોંબડા રે ગુરુજી મારા ત્રાપો રે ગુરુજી મારા તોંબડા રે એ તુંબડીએ ઉતરીએ હે ભવપાર એ તુંબડીએ ઉતરીએ ભવપાર અમારા ને અવગુણ રે ગુરુજી ના ગુણ સે ગણા રે જારીડા મેલાવો રે ગુરુ ગમ જ્ઞાન ના રે ગુરુ ગમ રે જ્ઞાન ના રે એ જારીડા મેલાવો રે ગુરુ ગમ જ્ઞાન ના રે એ જારીડે એ ઝરણા માયલો એ ઉજા
અમારા ને અવગુણ રે ગુરુજીના ગુણ છે ઘણા રે गुरु ने प्रतापे रे जेठी राम बोलिया रे जेठी राम बोलिया रे गुरु ने प्रतापे जेठी राम बोलिया रे जेठी राम बोलिया रे जेठी राम से गत गंगा नादा जेठी राम से गत गंगा नादा અમારા ને અવગુણ રે ગુરુજીના ગુણ છે ઘણા ગુરુજીના ગુણ છે ઘણા રે આપણા ગમે એટલા અવગુણ હોય એ અવગુણને જો થોડા સમયની અંદર ટાળી દેવા હોય તો ગુણ સાગર સદગુરુ બ્રહ્મની અંદર જો આપણી વૃત્તિ ધુબકો મારી દે તો તરત જ અવગુણનો લય થઈ જાય. જેમ મેલું ઘેલું પાણી તમે ગંગાજીની અંદર પધરાવો તો મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પળે, એમ પારસના પરસથી લોહ ટળે. હવે એક અવગુણ ટાળવાને માટે તમે કેટલી મહેનત કરો છતાં કદાચ તમારી મહેનત નિષ્ફળ પણ જાય. એક અવગુણ મટવો ઘણો મુશ્કેલ છે. આવા હજારો અવગુણનું ભરેલું આપણું જીવન. પણ જેઠીરામ કે અમને એવા એક ગુણ સાગર ગુરુ મળ્યા ને, અમારા રે અવગુણ પણ ગુરુજીના ગુણ છે ઘણા, અમારા રે અવગુણ સામું મત જોજો. એવા ગુણ સાગર ગુરુ મળ્યા, એમાં ધુબકો મારી દીધો એટલે તરત જ અવગુણનો લય. વૃત્તિ દેહસંગી મટી અને બ્રહ્મસંગીની બની ગઈ એટલે તરત જ અવગુણનો લય થઈ ગયો. આ ગંગાજીમાં પાણી ભળી ગયું. તો ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. ગુરુ જ્ઞાન દીપક છે. જ્યાં સુધી ગુરુ જ્ઞાન દીપક જગતની અંદર આપને મળે નહીં ત્યાં સુધી સ્વરૂપ દર્શનનો લાભ થાય નહીં. સ્વરૂપ દર્શનનો લાભ જેને જ્ઞાન દીપક ગુરુ મળ્યા એને થયો છે. અજ્ઞાન રૂપી અંધકારને ટાળી દેનાર જગતમાં કોઈ હોય તો ગુરુ છે. તમે આગળ આગળ જે થઈ ગયા એના ઇતિહાસો વાંચો, એના કથાનકો વાંચો, બધાએ એમ કીધું છે કે અમને ગુરુ ચરણેથી અવિદ્યા ટળી છે. ગુરુના શરણ સેવતા અમારા જીવનની અવિદ્યા ટળી છે. ગુરુ જ્ઞાન દીપક છે. જે જ્ઞાન દીપક આપણા ઘટ ભીતરની અંદર અંજવાળું કરે છે. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા,
જાગતા જીવતા બોલતા ચાલતા પ્રગટ આશીર્વાદ દેતા, જ્યાં પ્રશ્ન પૂછી શકાય, હૃદયને જ્યાં ઠલવી નખાય. હૃદયો ઠલવવાનું ઠેકાણું કે એવા કોઈ ગુરુ મળ્યા હોય તો ન્યા જઈને આપણો હૃદયો ઠલવાય, ન્યા આવું કરાય, ન્યા અરજુ ગુજારાય, જ્યાં બોલતો ચાલતો જાગતો જીવતો છે ન્યા. પણ જીવને પહેલેથી એવી ટેવ પડી છે ને, જાગતો જીવતો હોય ત્યાં નહીં, નો બોલે ત્યાં ગોથા મારે. પરસોત્તમ મહિનો આવે ને, પરસોત્તમ મહિનામાં ખબર પડે 3 વર્ષે આવે. તે પરસોત્તમ મહિનો આવે ને તે બાયુ ગોરધન પૂજવા જાય. એટલે ટોળે મળીને પાદર ઠેકાણું નક્કી કર્યું હોય, અહીંયા પાણાનો ગોરધન બેહાર્યો હોય, પાણાનો, આવડો હાસો નહીં, પાણાનો. ન્યાને ફૂલ ચડાવે ને એની પાસે આરગોટિયા ખાય ને. હવે ઓલો ઘરનો ગોરધન હવારમાં સાવીનાનો કામે વયો ગયો હોય, અને હવે આ ગોરધન પાસે આરગોટિયા ખાય એ હું બિચારો કે. પણ ઓની પાસે 1000 ગોઠિયું ખાધું, કેમ હાડી બાડી તૂટી ગઈ છે? તરત કે ને, જાગતો જીવતો પ્રગટ બોલતો પ્રગટ આશીર્વાદ દેતો કોઈ દેવ હોય તો ગુરુ છે. ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. જો ભાઈ, પારસમણીના દ્રષ્ટાંતો કોણ જાણે કેટલાય કાળથી દેવાતા આવતા છે, પણ અત્યાર સુધીમાં કોઈએ પારસ ગોઈતો નહીં. ક્યાંય પ્રદર્શનમાં મૂકાણો, મ્યુઝિયમમાં મૂકાણો કે હવે વિજ્ઞાને પારસ ગોતી લીધો અને ફલાણે ઠેકાણે બહુ મોટું મ્યુઝિયમ છે, ત્યાં પારસ મૂકવામાં આવ્યો છે, ને જેને જવું હોય જાવ, અને પાસે કાંઈ લોઢું હોય તો લેતા જઈજો, ને અડાડો એટલે ખબર પડશે પારસ છે, હોનું થઈ જાય. હે, તો વિજ્ઞાન આટલું બધું સંશોધન કરે છે, અને સંશોધન માટે સરકાર કેટલા પૈસાને ખર્ચે છે નવા નવા સંશોધનો માટે. તો પારસ માટે સંશોધન કરવું જોઈએ ને. હે, પારસ માટે સંશોધન કરવું જોઈએ, કારણ કે એકવાર પારસ જડી જાય તો આપણો દેશ પરમ સુખી થઈ જાય. કારણ કે ટાટા અને બિરલો કંપનીને કહી દે કે હમણાં લોઢાનું વેચાણ બંધ રાખજો, પારસ જડ્યો છે. એ બધાય ઢગલાને પારસ અડાડી દઈને હોનાના ઢગલા થઈ જાય ને પછી વિદેશની અંદર ડબલ ભાવે વેચ્યું, નો દેવું ભરાઈ જાય. પણ ક્યાંય કોઈએ પારસ જડ્યો એમ કીધું નથી કે વિજ્ઞાન એનું સંશોધન કરતું નથી કરતું. એનો અર્થ એ થાય કે ખરેખર પારસ લોઢાને અડે ને સોનું થાય એવો કોઈ પથ્થરો હોય નહીં, હોય તો સંશોધન થવું જોઈએ. પણ એ ઉપમા મહાપુરુષને છે, સંતને છે, કે જેના સમાગમથી, જેના સ્પર્શથી કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લગ્યા ગુરુ. पारस का गुरुगम थी एक नाम पकड़ ले तो जीती बाजी से એને આરોગ્ય. અતિ મલિન મનના માણસો પણ સંતનો સમાગમ થયો તો સંતના સમાગમથી એના જીવન ધન્ય બની ગયા. મલિન મનના માણસો સંત કોટીમાં મુકાઈ ગયા, ભક્ત કોટીમાં મુકાઈ ગયા. કહેવાય છે પિંગલા નામની વેશ્યા સતી બની ગઈ. જેસલ બારવટીયો પીર થઈ ગયો, વાળિયો ભેલ વાલ્મીક ઋષિ થઈ ગયા, આ પારસનો પરસ થઈ ગયો. આ ઉપમા સંતને સતનામને છે. પારસની ઉપમા સંતને અને સતનામને છે. તો ગુરુ મારા પારસ મણીને તોલ. જરૂર એના સંગે કરીને આપણું જીવન લોઢા જેવું એટલે અજ્ઞાનથી ભરેલું છે. એ અજ્ઞાનથી ભરેલું જીવન કોઈ સજ્જન મહાપુરુષનો સંગ થાય તો જીવન હોના જેવું થઈ જાય. અને જે કાંઈ ભૂલભાલ ન કરતો હોય, નિર્મળ નિખાલસ જીવન જીવતો હોય, એને માટે આપણે એવું ઉદાહરણ પણ આપીએ છીએ કે એનું જીવન તો ભાઈ હોના જેવું છે. શું કહીએ? એનું જીવન તો હોના જેવું છે, એમાં તમને બીજું કાંઈ જોવા મળે નહીં. 100 સોળે 16 વાલ
16 વલું સોનું છે, એમાં એકેય વલું ઓછું નથી. આવું એનું જીવન છે. તો એનું જીવન ક્યારે બન્યું? કે જ્યારે એવા કોઈ મહાપુરુષનો સંગ થઈ ગયો ત્યારે બની ગયો. ગુરુ મારા પારસમણીને તોલ, અમારા રે અવગુણ રે ગુરુજીના તો ગુણ છે ઘણા. ગુરુ મારા ગંગા રે, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી અને કેદાર. ગુરુને ગંગાની ઉપમા આપવામાં આવી, ગુરુને ગોમતી એટલે પવિત્ર નદીઓની ઉપમા આપવામાં આવી. શા માટે? કે પેલી નદીઓની અંદર આપણા કરેલા કર્મના કેસે પાપ ધોવાય છે, પણ અહીંયા મન ધોવાતું નથી. મન ધોનારી ગંગાજી મહાપુરુષોની જ્ઞાન ગંગા છે, કે જ્યાં મનનો મેલ ધોવાઈ જાય છે. જે જ્ઞાન ગંગામાં ખરેખર શ્રદ્ધાપૂર્વક નાય. અત્યારે તમે બધાએ જ્ઞાન ગંગામાં નાવાને માટે જ આ ગંગાજીના તટ ઉપર આવ્યા છો. ગંગાજીના તટ ઉપર, ગંગાજીના ઘાટ ઉપર આવ્યા છો સ્નાન કરવાને માટે. તમારા હૃદયમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભાવ છે, પ્રેમ છે, ગુરુના શબ્દો વાલા લાગે છે, એટલે તમે શ્રદ્ધા લઈને સત્સંગના ધામની અંદર આવ્યા, એ ગંગાના તટ ઉપર આવ્યા છો. શા માટે? કે મનથી નિર્મળ થવા, પવિત્ર થવાને માટે આવ્યા છે. તો જે કોઈ શબ્દોને ગ્રહણ કરી હૃદયમાં ઉતારે, એને જીવનમાં અમલમાં મૂકે, તો જરૂર જીવન પવિત્ર થાય 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 અને જરૂર થાય. પણ શબ્દોને ગ્રહણ કરી અને હૃદયમાં ઉતારવા જોઈએ. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસાગર સોહમ અપના, અને નિરંતર ભજે તો એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગુરુ વસન ગ્રહણ થાય. જો ગ્રહણ થાય એટલે અજ્ઞાનનો ત્યાગ થાય. સાસી વસ્તુ સમજાય મનથી એટલે ખોટી વસ્તુ મુકાઈ જાય. સાસી વસ્તુ સમજાઈ જાય એટલે ખોટી મુકાઈ જાય. પછી મુકાવાનો કંઈ પ્રયાસ કરવો પડતો નથી. સાસુ સમજવાનો પ્રયાસ કરવાનો છે. હાસુ સમજાય એટલે ખોટું મુકાઈ જાય. નાની દીકરી હોય ત્યાં સુધી ઢીંગલે પોતીએ રમતી હોય ને ઢીંગલે પોતિયા લઈ લ્યો તો રોવા માંડે કે ભાઈ આ ક્યાં હાસા છે, તું રોવા બેઠી. પણ તો એને એટલું બધું દુઃખ લાગે કે કલાક સુધી પણ રુદન કરે. બીજી ગમી વસ્તુ આપો તોય નહીં, મને એ મારું ઢીંગલું આપો. નાની દીકરી હોય ત્યાં સુધી ઢીંગલી પોતીએ રમે. મુકાવો તોય મૂકે નહીં. ઉંમરલાયક થઈ, એનો સંબંધ થયો અને એના પતિને ઘેરે 2-3 દી રહી આવી, પછી એના ને એના ઢીંગલી પોતિયાના પગના ઠેબે આવે તો હાથમાં લે. ખબર પડી ગઈ કે હવે મારે ઢીંગલી પોતીએ રમાય નહીં, કારણ કે મને હાચો પતિ મળી ગયો. હાસો મળી ગયો એટલે ઢીંગલા છૂટી ગયા. પણ કેટલીઓને બિચારાના સંબંધ જ ન થાય તો એને ઢીંગલી પોતિયામાં જ મન મનાવાનું. જેને લક્ષ્ય જ નક્કી નથી થતું એને હું એ આખી જિંદગી ઢીંગલી પોતિયામાં સમય કાઢી નાખે છે. નટવર તો પ્રગટ મળે સુખ થાય, અવિનાશી અખિલમાં બેઠો, કહો કોનું દુઃખ જાય. નટવર તો પ્રગટ મળે સુખ થાય. એટલે હા શું સમજાય ને એટલે ખોટું એની મેળાએ જ છૂટી જાય છે. તો સત્સંગ થકી સત્ય અને અસત્યની પારખ થાય છે. સત્ય અને અસત્યની પારખ થાય છે. સત્ય સમજાય એટલે અસત્યની મેળાએ છૂટી જાય. અસત્યના બહુ ગાણા ગાવાની જરૂર નથી, એની બહુ વ્યાખ્યાઓ કરવાની જરૂર નથી. સત્ય શું છે એનો પકડ કરો, સત્યને સમજો, સત્યને નક્કી કરો. સત્યને નક્કી કરો એટલે અસત્યની મેળાએ છૂટી જ જવાનું, એને માટે કંઈ વિચાર નહીં કરવાનો. અંધારાને કાઢવા બડાનો મારવાના હોય, અંજવાળું કરો એટલે અંધારું છે જ નહીં. બડા મારવાનો હોય અને બડા માર્યા કાંઈ અંધારું જાય. પણ કેટલાય ધોકા મારીને અંધારા કાઢવાનો પ્રયાસ કરે છે, જાય. કોઈ ઉપદેશક કાઢો, અરે નો ઘરવા દઈ. અમે સહી 3-4 ભાઈઓ અને અમારે ઘરને 2 બારી છે ને 2 દરવાજા છે. 2 બારી અને એક દરવાજે ઊભા રહી જાય. મારું બેટું અંધારું આવે ક્યાંથી? બડા લઈને ઊભા રહી. બડા લઈને ઊભા રહ્યા
દિયાઈથમાં અંધારું ઘરી ગયું. મારું બેટું આવ્યું ક્યાંથી? તે અંધારામાં મીંડા બડા વીંજવા, કોઈ એકબીજાના નળામાં લાગ્યા ને હાથમાં લાગ્યા ને, પણ લોટકા બહુ. હવારે દી ઉગ્યો ને ત્યાં સુધી અંધારાને બડા મારવા ઠાક્યા નહીં. અને હવારે દી ઉગ્યો ને અંજવાળું થયું ને એટલે મૂછે તા દેતા બારા નીકળ્યા. ગમે એમ કરીને કાઢ્યું ને કે કાકાઓ તમારા બળે નથી આ ડોહો ઉગ્યો ને બાપ, એને અંજવાળે ગયું છે. તે ધોકા મારીને અંધારા કાઢે કોણ નીકળે? તો ધોકા મારીને અંધારા કાઢવા જેવી શું વાત છે? આપણે અજ્ઞાનને ટાળવાને માટે તમે હાથ હોમવાર રહી જાઓ, અજ્ઞાન ટળી જાય. 11 એકાદશીઓ રહ્યો તો, 12 બારસ્યું રહ્યો તો, 15 પૂનમું રહ્યો તો, 2 વરહ બીજ રહ્યો તો, તઈ એવા નાના મોટા અનેક પ્રકારના ઉપાયો કરો, એનાથી મનનું અજ્ઞાન ટળે છે? એનાથી ન ટળે. તો ધોકા મારવા નથી, દીપકને પ્રગટાવો છે. જ્ઞાન દીપક પ્રગટે એટલે અંધકાર ટળી જાય. સત્સંગ દ્વારા સત્ય જ્ઞાન સમજાય, સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે એટલે અજ્ઞાન એની મેળાએ જ મટી જાય. એને ધોકા મારવાનો ધંધો કરવો નથી. પણ અસરજ દેખ્યા દુનિયા મેં ભાત ભાત ઉપાય કરે, લિયા પથ્થરના નાવ સાથ મેં એવો ભવસાગર તો બાપા ક્યાંથી તરે. સુંદર પહાડ મેં ગુફા મોટી, સદા અંધકાર વાસ કરે, ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ વિના ઈ કેમ ટળે. જ્ઞાન પ્રકાશ પ્રગટે તો અંધારું ટળે. કંઈક કામે લાગી જાઓ તો ત્યાંથી 5 પૈસા મળશે, અને કામે લાગો એ જ વ્રત. ભૂખે મરવું ન હોય ને તો કામે લાગો એ વ્રત જ છે ને. પણ આમાં જાજા રહી ગયા. તો કોઈ ધંધો નો હરખો આવતો હોય દોરા બંધાવા જાય, એના વિધાન કરાવવા જાય. કોઈને હરખું ન આવતું હોય તો હારા હારા બંગલા હોય એના દરવાજા આમ ફેરવે. ભાઈ દરવાજા ફેરવામાં તમે કાંઈક સમજો. દરવાજા ફેરવે કાંઈ દી નહીં વળે, આડાવળું એમાં તોડફાડ ખોટી કરોમાં એ ખરસ વધશે. હવે આપણે કોઈ જ્યોતિષીને હાથ બતાવીએ કે જોવોજી મારા ભાગ્યમાં ધન કેવું છે, તારા ભાગ્યમાં ધનની રેખા જ નથી. તો ધનની રેખા ન હોય પછી સાકુ લઈને આમ દોરાય. સાકુ લઈને રેખા પરાયણે દોરે લોહી નીકળે, ટ્રીટમેન્ટ કરાવવામાં પાછા પૈસા જોઈએ. એમ આપણે પુરુષાર્થ નથી કરવો અને મેળવી લેવું છે, અને બીજાની દેખાદેખી કરવી. જો ભાઈ બધાયના પ્રારબ્ધ સરખા ન હોય, જેવું પોતાનું પ્રારબ્ધ છે એ આપણે માન્ય જ કરી લેવાનું હોય. આપણા પ્રારબ્ધ પ્રમાણે દેહ ઘડાણો છે, પ્રારબ્ધ પ્રમાણે જગતમાં મળવાનું છે. એટલે બધાના પ્રારબ્ધ હરખા ન હોય એટલે કોઈની દેખાદેખી ન કરવી. પણ કોઈ સારા માણસની સલાહ લઈને યોગ્ય પુરુષાર્થ કર્યા કરવો, અને એમાં કુદરત ધણીની મહેરબાની માગવી, એની શ્રદ્ધા રાખવી કે તારા નામ ઉપર પુરુષાર્થ કરીએ છીએ અને અમારું આજીવિકા આનંદથી હાલે એટલું મારા નાથ દેજે ને અમને સંતોષ છે. તો જે મળે એમાં સંતોષ હોય તો સંતોષી જેવો ભાઈ કોઈ સુખી નથી, અને તૃષ્ણાવાળા જેવો કોઈ દુઃખી નથી. બાકી લપ મેલો, ખોટી લપ મેલો. વિધિ વિધાનોમાં માણસ નવરા નથી. વિધિ વિધાનોમાં માણસ નવરા નથી. પુરુષાર્થ કરાય, ધંધો કરાય, સજ્જન માણાની સલાહ લેવાય અને કુદરતની મહેરબાની મગાય. કુદરતને પ્રાર્થના કરાય તું અમને કંઈક પ્રેરણા કર કે કેવી રીતે પુરુષાર્થ કરીએ ને એમાંથી અમારી આજીવિકા હાલે. એવો અમારો સાત્વિક ભાવ છે, અને એવી ભાવના અમારી છે કે અમારી આજીવિકા હાલે ને આનંદથી તારું ભજન થાય. બસ બીજું તો દેખાદેખીમાં માણા હેરાન ને પરેશાન થઈ ગયા, ખોટે ખોટા કારણ વગરના. બધાયના પ્રારબ્ધ સરખા હોતા નથી. એટલે જ્ઞાન ગંગા મહાપુરુષોની આપણા મનનો મેલ ધોઈ નાખનારી છે. આવા કેટલાય પ્રકારના સંશયોને મટાડનારી છે. એ સંતોની જ્ઞાન ગંગા છે. એટલે ગુરુ મારા ગંગા.
ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર. જેને તમે મહાન મોટા મોટા તીર્થ કહો છો, એવા સર્વ તીર્થો મહાપુરુષના શરણની સેવના કરતા બધા તીર્થોની સેવના થઈ જાય એવો મહાપુરુષોનો સંતોનો મત છે. 68 તીરથ સંતના ચરણે ગંગા જમના. જેવા સંત મળે તો મહાસુખ ઉપજે, ને ગુરુજી મળે તો મળી જાય મીઠા મેવા. આનંદ મંગળ કરવું આરતી હરિગુરુ સંતની સેવા. આ મહાપુરુષોનો મત છે. નરસિંહ મહેતાએ ગાયું, સંતનો સેવક અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગાન કોટી કાશી. એક મહાપુરુષનું શરણ સેવતા 68 તીર્થની સેવના થાય છે. અને મહાપુરુષનું શરણ સેવતા સર્વ તીર્થનો સ્વામી કુદરત. ભાઈ, સર્વ તીર્થનો સ્વામી કુદરત એ મહાપુરુષની દયાથી આત્મારામની ઓળખાણ થઈ તો તરત સર્વ તીર્થનો સ્વામી તમને ઓળખાણો એટલે સર્વ તીર્થની સેવના ન થઈ ગઈ. અને તીર્થ સેવીને કરવાનું શું છે? આ જ લાભ લેવાનો છે ને, તો એ લાભ મહાપુરુષના ચરણે જવાથી પ્રાપ્ત થાય છે. અને આપણે ગાઈએ છીએ, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ વિનાના સંશય નો ટળે, ભલે ન વાંચી લ્યો શિયાર વેદ. ગુરુ કાશી ને કેદાર. અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ છે ઘણા. ગુરુ મારા ત્રાપો, ગુરુ મારા તુંબડા, એ તુંબડીએ ઉતરીએ ભવ પાર. ભવ સિંધુ તરી જવાનો ત્રાપો, તુંબડા કે નાવ કયો એ મહાપુરુષ છે. એ મહાપુરુષ સદગુરુ રૂપી નાવમાં બેસી અનંતને અપાર ભવ સિંધુ તરી અને મોક્ષપદના કિનારા ઉપર આવ્યા છે. તો ભવસાગર તરવાનું નાવ મહાપુરુષ સંત છે. ગુરુ મારા ત્રાપો, ગુરુ તુંબડા, એ તુંબડીએ ઉતરીએ ભવ પાર. એ તુંબડાથી સદગુરુ રૂપી નાવમાં બેસીને જ ભવ સિંધુને તરી શકાય છે. જો આ સમજણ સમજવી હોય તો ઝારીડા મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનના, એ ઝારીડે ઝરણા માયલો ઉજાસ. ચારે દિવાલો ચણેલી હોય તો ધોળા દિવસે તમારા ઘરમાં ઘોર અંધારું રહીએ. આપણે ઘર બનાવીએ તો પેલા હવા ઉજાસ ને બારી બારણાનો વિચાર કરી છે, ને એટલા માટે આર્કિટેક્ટની પાસે એનો પ્લાન કરાવીએ, બરાબર ને? શા માટે? કે આપણું ઘર હવા ઉજાસ વાળું, પ્રકાશ દિવસનો બરાબર બધા રૂમની અંદર મળી રહીએ, લાઇટોની બહુ જરૂર ન પડે, એટલા માટે આપણા ઘરમાં ઝારીડા મેલાવીએ છીએ. એમ આ ઘરમાં ઘોર અંધારું છે તો હવે એમાં ગુરુગમનું ઝારીડું મેલાવો. ઝારીડું મેલાવો તો ઘરમાં પડેલી વસ્તુ હોય, અંધારું હોય એટલે ન જડે. પ્રકાશ થાય એટલે જ્યાં વસ્તુ પડી છે ત્યાં જ પડી છે. પણ અંધકાર છે એને લઈને જડતી નથી. તો બધા મહાપુરુષોનો મત છે કે પરમાત્મા સ્વરૂપી વસ્તુ આત્મ સ્વરૂપે તમારામ પડી છે, બરાબર ને? આ બધાનો મત છે. શાસ્ત્રોનો મત છે, પુરાણોનો મત છે, ઉપનિષદોનો મત છે, દરેક સંતોનો મત છે, ઋષિમુનિઓનો મત છે કે પરમાત્મા રૂપી વસ્તુ આત્મ સ્વરૂપે તમારામાં પડી છે. તો હવે જડતી કેમ નથી? કે અંધારું છે. અંધારાને દૂર કરવાનો પ્રયાસ કરો, એને ગોતવાનો પ્રયાસ ન કરો, કારણ કે તમારું જીવન જ ઈ છે. તમારું જીવન જ ઈ છે, એને ગોતવાનો પ્રયાસ ન કરો. અંધારું ટળે એવું કંઈક કરીએ. તો એને માટે ઝારીડું મેલાવો રે ગુરુગમ જ્ઞાનનું. ગુરુગમ જ્ઞાનનું ઝારીડું મેલાય. કે ગુરુગમનો દીપક કયો, પછી જે કયો જે કયો. જો ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે તો મટી ગયો અંધારો અંતરનો. એ અજવાળે અગમ સૂજે ને ભેદ જડી ગયો ઊન. ઘર કો આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને પરખો, આ કોણે બનાવ્યો છે આવો ચરખો. ઝારીડા મેલાવો ગુરુગમ જ્ઞાનના, એ ઝારીડે ઝરણા માયલો ઉજાસ. ગુરુને પ્રતાપે જેઠીરામ બોલ્યા, જેઠીરામ છે ગદગંગાજીના દાસ. હું તો એક ગદગંગાનો દાસ છું. મારા સદગુરુની દયા સમર્થ છે. સદગુરુ સમર્થ મળ્યા. એ ગુણસાગર ગુરુની અંદર મારી વૃત્તિ સમાઈ ગઈ.
એટલે મારા અવગુણ દૂર થઈ ગયા. અને થઈ ગયા એવા ઇતિહાસને પાને કેટલાય દાખલા પડ્યા છે, કેટલાય દાખલા પડ્યા છે કે સદગુરુ મળતા અવગુણ ટળી ગયા અને ગુણ બંધાઈ ગયો, ગુણમય જીવન બની ગયું, ગુણની એના જીવનની અંદર શોભા વધી ગઈ. તો સદગુરુ મળ્યાનો આ મોટામાં મોટો લાભ છે. તો જેને આવા સમર્થ ગુરુ ઉગારામ જેવા મહાપુરુષ મળ્યા, એની સાયા જેને પ્રાપ્ત થઈ, તે મહાપુરુષો જીવનની અંદર આ લાભ લીધો. હજારો લોકોને આ લાભ લેવરાયો એવા દિવ્ય વિભૂતિ મહાપુરુષોને ધન્ય છે. એવા ઉગારામની સાયામાં પ્રખર બે પુરુષો પુંજારામ અને હરજીવન રામ, જેને આપણે ત્રિપુટી કહીએ છીએ. આપણા ભાવ પ્રમાણે એને બ્રહ્મા વિષ્ણુને મહેશ કહીએ છીએ, આ ત્રિપુટી. હવે પુંજારામ બાપા સ્વધામ ગયા પછી એકાદ વર્ષની અંદર ધીમે ધીમે અર્જુન બાપાની તબિયત લથડતી જાય છે, હરસનું દર્દ થયું છે, ધીમે ધીમે શરીર ઘસાવા માંડ્યું છે. એટલે પોતે મનથી નિર્ણય કર્યો કે હવે મારે માટે દવા નકામી છે. હવે આજે આ શરીર છોડવું, કાલે છોડવું, ક્ષણભંગુર દેહ તો પડવાનો છે, એ તો પડવાનો જ છે. એવો મનથી નિર્ધાર કરી અને સદગુરુદેવ અર્જુન બાપાએ મહાપર્યાણ કર્યું છે. ક્ષણભંગુર દેહ છોડી દેવાનો વિચાર કર્યો છે કે હવે આ દેહ વધારે ટકે ને, આને ભાવથી છોડી દેવું એ જ બરાબર છે. શ્રી ગુરુ હરજીવન રામે મહાપર્યાણ કરેલજી. શ્રી ગુરુ હરજીવન રામે મહાપર્યાણ કરેલજી. અખંડ ગુરુમાં સુરતા રાખી, અખંડ ગુરુમાં સુરતા રાખી, સ્થૂળ દેહને છોડેલ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. અખંડ ગુરુમાં સુરતા રાખી, સ્થૂળ દેહને છોડેલ ધન્ય ધન્ય ઉગમેશ્વર દેવજી. ધન્ય ઉગમેશ્વર દેવ, તમે કીધી ગુરુજીની સેવ, તમને ધન્ય ઉગમેશ્વર દેવજી. તમને ધન્ય ઉગમેશ્વર દેવજી. અરસની તકલીફ વધી ગઈ, શરીર ઘસાઈ ગયું. એટલે લાભો દાદાએ કીધું કે બાપા દવા માટે કાંઈક ભાઈ મારે હવે દવા કોઈ કરવી નથી. આજથી 12 વર્ષ પહેલા મને આ તકલીફ થઈ હતી, ત્યારે મારો દેહ ટકે એવી કોઈ શક્યતા નહોતી. પણ તમને તો ખબર છે કે ઉગારામ દાદાની દયાથી મને આ 12 વર્ષનું જીવન મળ્યું છે.
12 વર્ષ પહેલા અર્જુન બાપાને વધારે એટલી બધી અરસની તકલીફ થઈ ગઈ. એ સમયે ઓશિતાના ઉગારામ દાદા અને પૂંજા બાપા તરઘરી આવ્યા અને બે પુરુષોએ કંઈક મનોમન પર્યાણ કર્યું. પર્યાણ કરીને લાભુ દાદાને કીધું કે આપણે બાપાને રાજકોટ લઈ જવા છે. ભલે બાપા તમે જેમ કહો એમ. ગાડું જોડાવી વજીમાને હારે લીધા. અર્જુન બાપા, લાભુ દાદા, ઉગારામ દાદા, પૂંજા બાપા, આટલા પુરુષો ખાખરિયા સ્ટેશનેથી રેલવે સ્ટેશનેથી ખાખરિયા ગાડીમાં બેઠા અને જેતલસર ઉતર્યા. જેતલસર આપણે સત્સંગી ભાઈઓ નાજાભાઈ, નરસિંહભાઈ ને અમુક 2-4 ભાઈઓ સત્સંગી એને ખબર, ગાડી બદલવી પડે. એટલે એક ગાડીમાંથી ઉતારીને બીજી ગાડીમાં લઈ જવા માટે બાપાને ઉતાર્યા, પણ ત્યાં ઝોબા જેવું આવી ગયું. એટલે એકદમ સ્ટેશનમાં કામ કરતા ભાઈઓ આપણા સત્સંગી આરામ ખુરશી લાવી એમાં બાપાને બેહાર્યા, પણ ઝોબું આવી ગયું, કોણ હું કોણ તું એવું થઈ ગયું. એટલે પૂંજા બાપાએ જરાક આમ બ્રહ્મગુફાની નાડ દબાવી થોડી વારમાં જેમ હતી એમ સ્વસ્થતા પાછી આવી ગઈ. થોડી વાર આરામ કરાવીને રાજકોટની ગાડી આવી એટલે એમાં બાપાને પાછા બેહાયરા રાજકોટ ઉતર્યા. રાજકોટમાં સંધુભાઈ ડૉક્ટર, એના બાપા તારાસંદ બાપા જે ઉગારામ બાપાનો સત્સંગ કરતા એટલે એની ઓળખાણ હતી. એ સંધુભાઈ ડૉક્ટર પાસે અર્જુન બાપાને એના દવાખાને લઈ ગયા અને બેહાર્યા. એટલે સંધુભાઈ ડૉક્ટર આવ્યા એટલે પૂછ્યું કે બાપા કે ભાઈ આવી થોડીક વધારે તકલીફ થઈ ગઈ છે હરસની અને તમારી પાસે આવ્યા છે. અને સંધુભાઈ ડૉક્ટરને સંબોધીને ઉગારામ બાપાએ કીધું કે જો ભાઈ પોતે કડિયું પહેરતા ને પાહાબંધી, કડિયાની આમ શાળ ઊંચી કરી, શાળ ઊંચી કરીને કે ડૉક્ટર સાહેબ આ શું કહેવાય? કે બાપા હૃદય કહેવાય. કે એ તો બરાબર, પણ અમારી ભાષામાં કલેજું કહેવાય. ઉગારામ દાદા કે અમારી ભાષામાં કલેજું કહેવાય. તો સંધુભાઈ આ અર્જુન મહારાજ છે ને મારું કલેજું છે. અર્જુન મહારાજ મારું કલેજું છે. આની સારવારમાં કાંઈ ખામી ન રહેવી જોઈએ. ત્યારે સંધુભાઈ ડૉક્ટરે કીધું કે બાપા તમે મારી પાસે મળદું નાખો છો, આ તો તમારી દયા હોય તો સારું થાય કે મારે તમને નિમિત્ત બનાવવા છે. અમારી દુઆ તમારી દવા, પણ મારે કુદરતનો જસ તમને આપવો છે. ભલે બાપા તમારી આજ્ઞા, ને તમે કયો છો એટલે મારાથી બનશે એટલી મહેનત કરીશ. કે તો બસ એવી ભલામણ કરી અને અર્જુન બાપા અને ઉગારામ દાદા ત્યાંથી નીકળી ગયા. પણ અર્જુન બાપા ડૉક્ટર દવા આપે એ દવા લે નહીં. લાભુ દાદા દવા આપે પણ લે નહીં, જાજા ધ્યાન સ્થિતિમાં જ રહીએ. હવે દવા લે નહીં તો સારું કેવી રીતે થાય? પણ કુદરતને કરવું છે ને. 2-3 દી થયા ત્યાં વેરાવળથી રેવું બાપા આવ્યા. એટલે અર્જુન બાપાના નાના ભાઈ થાય ને, એણે આવીને જાણ્યું બધું. લાભુ દાદા કે બાપા તો ભલામણ કરી ગયા છે પણ અર્જુન બાપા દવા લેતા નથી. એટલે જરા રેવું બાપાએ ઠપકો દીધો, તમારે દવા નહોતી લેવી તો અહીં આવ્યા શું કરવાને? જો તમારું શરીર પડી જવાનું હોય તો ઉગારામ દાદા ભલામણ શું કામ કરે? માટે નિમિત્ત રૂપે તમારે દવા લેવી જ પડશે. એ રેવું બાપા
એ બહુ કીધું એટલે દવા લેવા સંમત થયા. એટલે ચંદુભાઈ પણ હિંમતમાં ડૉક્ટર આવી ગયા. 2-3 દી દવા આપી અને ભાઈ રેસ આપ્યો. તે બાપાના શરીરમાંથી એક સૂંડલોક જેટલા જૂના મળ નીકળ્યા. એટલે થોડી રાહત થઈ. એકદમ બાપાનું પખડી જેવું શરીર, પણ એમાંથી એક સૂંડલો જેટલા મળ નીકળ્યા. અને દવા ધીમે ધીમે મંડી અસર કરવા એટલે ડૉક્ટરે હિંમતમાં આવી ગયા. પછી અહીંયા ગામમાં સંબંધીનું ઘર હતું, ત્યાં બાપા 1-8 મહિનો ત્યાં રોકાણા અને બરાબર સારવાર કરી અને ધીમે ધીમે હરસમાં સારું થઈ ગયું. એટલે ઉગારામ દાદા પાછા રાજકોટ આટો દેવા આવ્યા અને એ ડૉક્ટર ચંદુભાઈ, એના બાપા તારાચંદ બાપા એને એટલે એમને ઘેરે ગયા કે બાપા તમારી દયાથી કામ થઈ ગયું, મને જશ મળી ગયો, તબિયત એકદમ સારી બાપાની થઈ ગઈ છે. કે ભાઈ કુદરતનું કામ કરે છે, આપણે તો નિમિત્ત છીએ. કારણ કે મહાપુરુષો છે ને કોઈ દી કરતા ભાવમાં આવતા નથી. કાયમને માટે અકર્તાના પદમાં રહે છે અને કરતામાં આવે એટલે બંધન ઊભું થાય છે. જેનું છે એનું હોપીને મહાપુરુષો હાલે છે કે ભાઈ કુદરતનું કામ કરે છે. ચા પાણી પીધા અને થોડી વાર બેઠા ત્યાં એ તારાચંદ બાપાને ઘેરેથી માંડી ચંદુભાઈ ડૉક્ટરના બા એ આવ્યા કે બાપા તમે તો સમર્થ છો, અમારું કામ ન કરો ખું માડી. કે અમારે આ ડૉક્ટર ચંદુથી નાનો ઈશ્વર, એને કાંઈક 4 કે 5 છોડ્યું દીકરીયું છે, દીકરો નથી. જો એક દીકરો આપ જેવા મહાપુરુષની દયાથી થાય તો આ છોકરીઓ ઢકાઈ જાય. ત્યાં તારાચંદ બાપા બોલ્યા કે હા ભક્ત લોકોને કસોટીમાં નખાય એવું બોલાય, એવું ભક્તોને ન કહેવાય, એવા બંધનમાં ન નખાય, એવી માગણી ન કરાય. પણ બાપાને કુદરતી લહેર આવી કે તારાચંદ બાપા મારા નાથે આવડું મોટું જગત રચાયું છે, જેણે આવડું મોટું જગત રચાયું છે અને આટલું કામ કરવું એ કઈ મોટી વાત છે. જરૂર અમારા માતાજીના ભાવ છે ને એ કુદરત પૂરા કરશે. ને ખરેખર બાપાની દયાથી એને ત્યાં પુત્રનું સંતાન થયું. મહાપુરુષોના આશીર્વાદ જેમ વાદળા આકાશમાં થઈને આમ તેમ ફરતા હોય, વાદળામાં કેટલું પાણી ભર્યું છે એ તો વરહે તઈ જ ખાતરી થાય ને ભાઈ. વાદળમાં અઢળક પાણી ભર્યું છે એની ખાતરી કઈ થાય? વરસે ને તઈ થાય. મહાપુરુષની સત્તા કેવડી છે જ્યારે કૃપાની વાદળી વરસે ને બાપા, તઈ ખબર પડે કે આની સત્તા કેવડી છે. નકર સંત છે ને આપણે આપણા જેવા સામાન્ય મનુષ્ય લાખે. કાલ કે પ્રમદીની સભામાં આપણે બોલ્યા હતા કે ગુરુમાં ભાવ હું કામ નથી થતો કે ગુરુને આપણા જેવા માની મનુષ્ય દેખાય છે એટલે પણ વાદળી વરસે ને ભાઈ તઈ એની કિંમત થાય. મહાપુરુષની કૃપા મળે તો એમ થાય કે આનું કેટલું સત્તાબળ છે. બાકી આવડુંક વાદળું હોય, આમ દેખાવમાં નાનું લાગે પણ મંડેને વરસવા આવડા મોટા સુરતને તરબોળ કરી દે. એક વાદળું જો ઢગલો કરી દે, પાણી ક્યાંય હમાય નહીં. એમ થાય કે આટલું પાણી આમાં સમાઈને રહેલું છે. તે મહાપુરુષની કિંમત તો જ્યારે ક્યારેક પ્રસંગોપાત એના જીવનની અંદર અકળકલાનું દર્શન થાય તઈ સંતની કિંમત થાય. પણ એ તો ક્યારેક એવી પળ આવે ત્યાં તો આપણો સમય ઘણોય વહી ગયો હોય અને કેટલાય ને તો એવી પળ આવી કામ થયા તોય આપને વિચાર આવે કે એને ભાવ જેવો સાટો નહીં. ઘણા એવા ઉગારામના દયાથી આવા પુત્રો જન્મ થયેલા છે
ખબર છે, જે પાળિયાદમાં પરસો લાગ્યો બધાને ખબર જ હતી. તો જેને ત્યાંથી લાગ્યો, જેને આશીર્વાદ મેળવ્યો, એને જ્યાં લાગ્યો એને બેમાંથી એક એને ઈ માયલી પછી કાંઈ ખબર નહીં, કાંઈ ખબર નહીં. એમ તે પછી એ કેટલા, અને બાપાએ સમાધિ લીધા પછી એની સમાધિની માનતા એ કેટલાના કામ થઈ ગયા. પણ કામ થઈ ગયા પછી ઉગારામ બાપા બાંદ્રામાં રહ્યા અને આવડા જ્યાં રહેતા હોય ત્યાં રહીએ. પછી એ માયલો કાંઈ ભાવ કે પ્રેમ નહીં, ખાલી સ્વાર્થ પૂરતી જ વાત છે. આ તો જેને ગુણ બંધાય છે, એટલે હું ઘણી વાર કહું, બીજાને તો નહીં, પણ જેની દયાથી પુત્ર જન્મ થયો હોય એ દીકરો ઉંમરલાયક થાય એટલે એને એટલું જ કહેજો કે આ મહાપુરુષની દયાથી તારો જન્મ છે અને તું એને ભૂલતો નહીં. એટલું તો મા બાપ બોલો, એમાં તમને હું મુશ્કેલી પડે હે, એમાં હું મુશ્કેલી પડે એટલું તો બોલીએ. તે ઓલાને કોક દી ભાવ થાય કે આની દયાથી હું જન્મો છું, એટલું નથી કહેતા, એટલું નથી બોલતા. આમ થાય કે ઓહો હો, આ કેટલી જડતા અને કેટલી હૃદયની કઠોરતા કે મહાપુરુષની આવી કરુણાની વાદળી વર્ષે છતાં એને ઓળખી શકે નહીં, એનામાં ભાવ થાય નહીં, એનામાં પ્રેમ થાય નહીં. એ વખતે અર્જુન બાપાની તબિયત બાપાની કરુણા દ્રષ્ટિથી બરાબર સારી થઈ ગઈ. આજુ વખતે દવા કરવાનું કે ના ભાઈ હવે દવા નથી કરવી ને મારે જાવું એ નક્કી છે, દવાની કાંઈ મારે જરૂર નથી. કે બાપા તમારી ઈચ્છા. દવાની શોખી ના પાડી દીધી. ધીમે 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 શરીર ઘસાવા માંડ્યું. પણ મહાપુરુષોની શાનવાન, એની રેણી કરણી, એમાં કોઈને ખબર કાંઈ પડે નહીં. કારણ કે આત્મબળ એટલું હોય, હિંમત એટલી હોય, મોળી કોઈ વાત ન હોય. એટલે છેલ્લી બીમારીમાં અમારે દેવારામ બાપા અને ઉકા બાપા બે ભાઈ 15 દીનો વારો કરતા. એટલે 15 દી ઉકા બાપા ત્યાં રોકાય, 15 દી દેવારામ બાપા રોકાય. એમાં છેલ્લા દિવસોમાં ઉકા બાપા અને લાભુ દાદા સતત બાપા પાસે હાજર છે. અને બાપાએ લાભુ દાદાને અને ઉકા બાપાને નિશાન બતાવીને કહી દીધું કે હવે અમારી તૈયારી છે. વાડામાં ધીમે 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 હાલીને કે જો આ પોપૈયું છે જેમાં બહુ ફળ લાગેલા હતા, કે આ પોપૈયું કાઢીને એ ઠેકાણે મારી સમાધિ આપવાની છે. આગલેથી ધીમે ધીમે હાલી ઉકા બાપાની આયરે વાડામાં જઈ અને કીધું કે આ પોપૈયું કઢવી નાખજો, અહીં મારે સમાધિ લેવાની છે, કાલ મારે જવું છે. આ વાત પાકી છે. બેડાબી પડ્યા. ડૉક્ટરની સારવાર માટે એક બાલુભાઈ ડૉક્ટર મારે સમઢિયાળામાં હતા, એને લઈને દેવારામ બાપાને આવવાનું કીધું. પણ હવે બાલુભાઈ ડૉક્ટર જ પોતે બીમાર, એની રાહ જોવામાં દેવારામ બાપા રોકાઈ ગયા. જેમ દાદા રામદેવજી હરભુજીભાઈને યાદ કરે એમ યાદ કરે કે હજી દેવજીભાઈ આવ્યા નહીં, હજી આવ્યા નહીં, કેમ થયું? હવે ડૉક્ટરનું ક્યાં કામ હતું, ડૉક્ટરની ક્યાં જરૂર હતી? આટલું મોડું ન કરાય, આવી જાય તો સારું. કે મારે બીજી કાંઈ આશા નથી, પણ તમે બધાએ મારી ભાવથી પ્રેમથી સેવા કરીશ. ઉકા બાપા એ વાત કરે, તમે બધાએ છોકરાઓએ મારી ભાવથી પ્રેમથી સેવા કરી છે, એટલે મારે છેલ્લે માથે હાથ મૂકીને આશીર્વાદ દેવો છે. બીજી કોઈ પ્રલોભન નથી, બીજી કોઈ આશા નથી. આટલી મારા મનની ભાવના છે કે તમે એટલે મારા માટે જીવન ખર્ચી નાખ્યા, તો તમને મારે આશીર્વાદ દેવા છે. પણ કાંઈ વાંધો નહીં, વહેલા મોડું થાય જે થાય. પણ કે મેં આપણી
બેઠકની અંદર સમાધિનું જે તમને લક્ષ્ય ધ્યાન સ્મરણની રીત બતાવી છે એ ભૂલતા નહીં. જગતમાં આગળ ઉપર સમય ઘણો મોળા પાત્રો આવે છે. ધર્મ ઢોંગમાં ખપશે, સાધુતા ખાલી વેશમાં જ રહેશે. આવી બધી સ્થિતિઓ ઊભી થાય અને દયા અને શાંતિ ને ધીરજ ને આવા બધા શુભ કર્મની છાયા ધીમે ધીમે ઘટતી જાય. અને કઈક આ જગતની અંદર ધર્મના ઉપદેશકો નીકળી પડશે, ધર્મની કાંઈ ખબર નહીં હોય તોય, પણ આપણે આ લક્ષ્ય ભૂલવાનું નથી. સદગુરુના નામમાં નિર્ભર રહેજો. અને ખાસ કરીને કોઈને ગુરુગામ આપવાનો ભાવ કરતા ને બાપા એ તો ઉકા બાપા કે મારું કામ નહીં, દેવજીભાઈ ને લાભુભાઈ જે કરે એ અમને ભાવ ન થાય એવી અમારા ઉપર તમે દયા કરો. બાકી કે મારા બે દીકરા અર્જુન બાપા કે ગીજુ બાપા ને લાભો દાદા અને તમે બે ભાઈ એ મારા ચારેય તમે દીકરા જ છો, મારે ચારેય હરખા એવી ભલામણ કરે છે. બીજે દિવસે બપોરના સમયે એક પોરબંદરના સંન્યાસી બાપાનું નામ સાંભળીને ખજૂરીના લોકો અહીંયા કાટવરણ લેવા ગયેલા ને બાપાની એની પાસે કાંઈ વાત કરી છે એટલે સંન્યાસી મહારાજ બપોરે આવી ચડ્યા અને ઓળખાણ કરીને વાતચીત કરી. એટલે બાપાએ પૂછ્યું કે તમે કયા ધ્યેય ઉપર જીવન જીવો છો? એટલે સંન્યાસી મહારાજ કે હું તો ગીતાજીના ધ્યેય ઉપર જીવન જીવું છું. એટલે બાપાએ પૂછ્યું કે અધ્યાયના નામ બોલો. પણ 2-3 અધ્યાયના નામ બોલ્યા હતા, સંન્યાસી અટકી ગયા. પણ ત્યાં તો એણે વાત ઉપાડી લીધી, એણે વાત ઉપાડી લીધી. ગીતાના 18 અધ્યાય વિશે આધ્યાત્મિક સમજણની સંન્યાસી મહારાજને 1 કલાક સુધી વાતચીત કરીને સમજાવ્યું કે 18 અધ્યાયનો કહેવાનો આ હેતુ છે. છેલ્લો દિવસ જવાની તૈયારી, શરીરમાં તકલીફ અને સંન્યાસીની હારે ગીતાજીના વિશે 18 અધ્યાયનું વર્ણન કરી અને સમજાયું. સંન્યાસી મહારાજ તો હાથ જોડી ગયા કે ઓહો, અમે બેક પહેર્યો છે, રોજ ગીતાના અધ્યયન કરીએ છીએ, પણ બાપા આજ તો આ મેં પેલું વહેલું સાંભળ્યું, આ અમને ખબર નહોતી, આ અમને ખબર નહોતી, જાણ નથી. ધન્ય છે આપ મહાપુરુષને, તમે સિથરે વીટેલું રતન છો. ઓહો, આને કોણ ઓળખે? આ તો પારખ વિનાનો પડ્યો પાદરમાં પથરાને, પરમાણે શબ્દને તો બાપા કોઈ સંત વિરલા છે ને એ જાણે. એટલે સંન્યાસી મહારાજ રજા લઈને ગયા એટલે પોતે જરા ઘરમાં જઈને લંબાયું. લાભુ દાદાને ઉજાગરો હતો એટલે ઉકા બાપા કે હું બાપા પાસે બેઠો છું ને ભાઈ તમે ઘડીક બાજુના ઘરમાં આરામ કરો. ઉકા બાપા સતત પાસે બેઠા હતા. ઉકા બાપાને એટલી તરસ લાગી પણ બાપાને મેલીને પાણી પીવા જાય નહીં. એટલે અર્જુનભાઈ બાપાએ કીધું કે ભાઈ તને તરસ લાગી છે, અંતર્યામી જુઓ કે તને એટલી તરસ લાગી છે તો ભાઈ પાણી પીવાય ને, એમ મને ક્યાં વાંધો છે કે ના ના બાપા ન ગયા. એટલે પાછું કીધું કે ભાઈ મને વાંધો નથી, તું પાણી પીવાય ને. એટલે ઉકા બાપા ઉઠીને પાણી પીવા ગયા. પાણી પીને પાછા આવે તો જરાક બાપાના શ્વાસની ગતિ વધી અને અવાજ માંડ્યો થોડોક શ્વાસમાં આવવા. એટલે એકદમ ઉકા બાપા જય અને બાજુમાં લાભુ દાદા હોતા હતા અને એકદમ ઉઠાડી આવ્યા કે હાલો બાપાને જરા તબિયત ઓલું થયું છે. એમ ગળકો સેજ ઉપડે ને એવો અવાજ માંડ્યો શ્વાસમાં આવવા. આડોશ પાડોશમાંથી 2 વૃદ્ધો ભેળા થયા. પણ બાપાએ કરેલી શાન પ્રમાણે લાભુ દાદાએ ઉકા બાપાએ નાડ જાલીને થોડી વાર સ્મરણ કર્યું. એટલે તરત જ પાછી શાંતિ થઈ ગઈ. આંખ ઉગાડી કે કેમ મને રોક્યો? કે બાપા
હમણાં આપણો ભાણો ભનુ અને ગીજુભાઈ બે તમારી રજા લઈને સુલતાનપુર ગયા છે ને તમે કીધું ને કે તરત વહી આવજો, એટલે એ હમણાં આવે છે, તમે એને દર્શન દો, બધા હળી મળી આપના દર્શન કરે એટલા માટે. બહુ સારું. થોડી વાર થયા હતા બધા આવી ગયા અને જે પોતે ટેકો દઈને બેઠા હતા એ આઘો ખસેડીને લાંબા થઈને સૂઈ ગયા. એમનમ લહુ દાદાએ અને ઉકા બાપાએ નાડી ઝાલીતી ધીમે 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 શ્વાસ મીંડો સંકેલાવા ને શાંતિપૂર્વક, કોઈ અવાજ નહીં, કોઈ ઘડકો નહીં, બીજું કાંઈ નહીં. જેમ નિંદ્રા આધીન થઈ જાય એવી રીતે ક્ષણભંગુર દેહને સદગુરુમાં અખંડ સુરતા રાખી અને છોડી દીધો. છેલ્લી તકલીફ થઈ એટલે લાભુદાદાએ કીધું તું ગુગારામ બાપાને બોલાવવા છે, એટલે હકારમાં જરા કીધું તમારી ઈચ્છા, કારણ કે એને ખબર હતી કે હવે આવે તોય ભલે, ન આવે તોય ભલે, કારણ કે મારે જવાનો હાવ ટાઈમ નજીક આવી ગયો છે. એટલે હવે બાપા આવે તોય તા તો મારો દેહ વહી જવાનો હોય, એટલે પછી આવે તોય ભલે, પહેલાં આવે તોય ભલે. હવે એને એના કરતાં એના સ્વરૂપમાં દ્રષ્ટિ કરીને રહેવું એ જ બરાબર છે. અને છેલ્લી ઘડીએ ઘણાને એવી કલ્પના હોય, ઓને મળી લઈને આમ કરી લઈને તેમ કરી લઈને ફલાણું કરી લઈને, છેલ્લી ઘડીએ બધેથી વૃત્તિ વાળીને જેને મળવાનું હોય ને એને મળી લેવાય ભાઈ. ન્યા વૃત્તિ રાખાય, ન્યા સુરતાનો તાર સાંધી દેવાય તો જીવનનો શેડો સુધરી જાય. છતાંય ગામમાંથી મોહનભાઈ કરીને આપણા સત્સંગી અને સુલતાનપુર ફોન કરવાને માટે મોકલા બાંદ્રા. તરઘરીથી સુલતાનપુર સુધી થઈ તો વાહનની કોઈ વ્યવસ્થા નહીં, દોડ્યા ગયા. ત્યાં આપણા ભોજા બાપાની દુકાને જઈને કે જલ્દી બાપાને ફોન કરવાનો છે ને જલ્દી બાંદ્રાથી બાપા તરઘરી આવી જાય, બાપાની તબિયત બરાબર નથી. દોડતા દોડતા ગયા, પણ ભોજા બાપા એ કાંઈ સમજ્યા નહીં, એટલે જરા ફોન કરવામાં વિલંબ થયો. એમાં બાપાને પૂગવાનું થોડું મોડું થયું. બાપા આવ્યા ત્યાં તો અર્જુન બાપાએ પોતાની જીવન લીલા સંકેલી લીધી. આજુબાજુના ગામમાં ખબર પડતા તરત જ લોકો, આપણા સત્સંગી ભાઈઓ બહેનો ટોળે ટોળા શ્રીફળ સાકર પડા લઈને મીંડ્યા અંતિમ દર્શન કરવાને માટે આવવા. એ મહાપુરુષોની કમાઈ તો જુઓ. એ અંતિમ દર્શન માટે પણ લોકો ક્યાંથી દોડીને આવે, કારણ કે આ દેહ કરીને આવડો મોટો લાભ થયો છે. એનો દેહનું અંતિમ દર્શન થાય તોય આપણું જીવન ધન્ય બની જાય. બાપા આવ્યા, જોયું કે તમે એલા ભૂલ કરી છે, આપણે સમાધિ દેવાની છે ને તમે હુરાવી દીધા, આસન વળાવવું જોઈએ. દેહ છોડી દીધો, એને કલાક 2 કલાક થઈ ગયેલી કે વાંધો ને આપણે હજી આસન વળાવો. 2 કલાક પછી જેમ હાજા માણાને આસન વળાવે એમ આસન વળાવી દીધું. સમાધિ માટેની નિશાની જ્યાં આપી હતી ત્યાં શિલાણાવાળા મોહન બાપા અને ભલારામ બાપા એ સમાધિની તૈયારી મીંડા કરવા. ઉકા બાપાને કીધું એ પાલખી બનાવે. આજુબાજુના ગામમાંથી લોકો અંતિમ દર્શન માટે મીંડા છે, પ્રેમી પંખીડાઓ આવવાને માટે. છેલ્લે આરતી પૂજન કરી પાલખીની અંદર બાપાને પધરાવીને ગામની અંદર ગામ લોકોએ ભાવ કર્યો, એટલે ગામમાં પાલખી બાપાની ફેરવી છે અને ભાવિક લોકો ભાવથી પ્રેમથી સદગુરુના ગુણાના વાદો ગાય છે. એ કમાઈ કરીને ગયા એનો આ પુરાવો. કમાઈ કરીને નથી જતા, ત્યાં સાત્યું કૂટાય છે, મરસ્યા બોલાય છે, કઈ કલ્પના થાય છે, ત્યારે મહાપુરુષોની પછવાડે એના ગુણાના વાદો ગવાય છે.
જાણે કોઈ ઉત્સવ હોય, કોઈ આનંદ હોય, એ રીતે મહાપુરુષોના અંતિમ વિધિના કાર્યો થાય છે. એ જગતમાં મરણમાં ખાટી ગયા એના આ નજરો નજર પુરાવા દેખાય છે. હે નજરો નજર એના પુરાવા દેખાય છે. ભાવિક જનો, ભક્તજનો હૃદયના ઉમળકાથી એ ગુરુના ગુણ ગાય છે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે. પુરાણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે. પુરાણ પરિબ્રહ્મ રૂપને જાણવા રે. જેણે શાન દીધી શ્વાસો શ્વાસની રે. જેણે શાન દીધી શ્વાસો શ્વાસની રે. જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે. ખબર લીધી સહજ સુનની રે. ખબર લીધી સહજ સુનની રે. પૂરણ બ્રહ્મ ગુરુના ઘરની રે. પૂરણ બ્રહ્મ ગુરુના ઘરની રે. એ ધન્ય કૃપા હર જીવન રામની રે. જેણે પરખ કરાવી નિજ નામની રે. જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે. એકે બી ગરજ ના થઈ મારા શ્યામની રે. કે બી ગરજ ના થઈ મારા શ્યામની રે.
ભૂલી બાન મારા દેહની રે હું તો ભૂલી બાન મારા દેહની રે એ ધન્ય કૃપાર જીવન રામની રે એ જેણે પરખ કરાવી નિજ નામની રે જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે ટળી દુબજા રે મારા દિલની રે ટળી દુબજા રે મારા દિલની રે એ હું તો સબી વખાણું મારા શ્યામ હું તો સબી વખાણું મારા શ્યામની રે એ ધન્ય કૃપા હર જીવન રામની રે એ જેણે પરખ કરાવી નિજ નામની રે જેણે એ ધન્ય કૃપા હર જીવન રામની રે એટલી અરજ દાસ દેવા રામની રે એક અરજ દાસ દેવા રામની રે સદાય નજર રાખજો આમની રે સદાય નજર રાખજો આમની રે એ ધન્ય કૃપાર જીવન રામની રે જેણે પરખ કરાવી નિજ નામ ધન્ય કૃપાર જીવન રામની રે ભાવિક લોકો પોતાના હૃદયના ભાવના ઉમળકાથી ગુરુના ગુણને ગાય છે. ધન્ય કૃપાર જીવન રામની જેણે પરખ કરાવી નિજ નામની. મહાપુરુષોની મોટામાં મોટી આપણા ઉપર દયાન કરુણા હોય ને ભાઈ, તો ગોતવા ગયા ન મળે, આવા જન્મારા વહી જાય તો જેની પારખ ન થાય એવું અનામી નામ ઓળખાયું ને. એ સદગુરુએ મોટામાં મોટી આપણા ઉપર અનહદ દયા કરી છે. જે નામ ભજન શોધતા કોટી જન્મ વયા જાય, પણ સદગુરુ સંત મળે તો સહજમાં દિયે બતાઈ. બડે ભાગ જેને એવા સદગુરુ મળ્યા અખંડ નામ વિચારી. આવા કેટલાય જન્મારા વહી જાય છતાંય જે વસ્તુ મળવી દુર્લભ, જોગી જતી તપી સંન્યાસીઓ જેને માટે ઝંખી રહ્યા છે. ઉગારામ દાદા કે દેવી દેવતાએ ઓ ઘર ગોતે, કુરાન પુરાણ વિચારે. કહે ઉગારામ ઉગ્યા ઘટમાં તો પ્રગટ જોઈતું જાગે. તો એવા મહાપદની પારખ કરાવી. એ સીતા જેવી સતીને 3 જન્મના આંતરા નાખ્યા. સીતાજી જરાક લક્ષ્મણજીમાં આ ઝલક ભાળી ગયા. એટલે પૂછ્યું કે આ બધો આનંદ શું છે ભાઈ?
સીતાજી પૂછે, લક્ષ્મણ બાંધવા કોની વૈદ્યા સજો શણગાર? તમારા જીવનમાં આનંદ શેનો છે? કે બ્રહ્મા વિષ્ણુને મહેશ ટોળે મળ્યા, જાવું મારે દેવને દ્વાર. કે ત્રણ લોકનો નાથ તો કુદરત રામ છે, અને વળી બીજું દેવનું દ્વાર શું છે? કે એ બધી વાતો તો તમારા સ્વામીનાથ રામ પોતે જાણે છે, એને માતાજી પૂછી જોવો નહીં. સીતાજી પૂછે શ્રી હરિરામને, તમે અધમ ઓધારણ હાર, નિજિયાનો નાતો સ્વામી મારે શિરે ધરો, હું શું આપના ઘરની નારી? એ નાથ, તમે અધમનો ઉદ્ધાર કરો છો, તો મારો નહીં, હું આપની અર્ધાંગના છું. કે દેવી શું કરું? વાસણ સોટા, વસ્તુ મોટી, ઠામ વિનાનો ઠેરાય, હાસો પારો છે પરિબ્રહ્મનો, આ જેવા તેવાથી જીરવો ન જાય. પણ અમે આઈશું બેટકેરા રાજ્યા, તમે તેદી રૂખમણીનો અવતાર જોડે ને સજોડે, તેદી આપણે આ મહાધર્મમાં માલશું. રામાવતારની વાત કે કૃષ્ણ અવતારમાં કહીશ. કૃષ્ણ અવતાર આવ્યો એટલે કે અમે આવીશું રણુજાના રાજ્યા, સતી તમે નેત્રમદેનો અવતાર જોડે ને સજોડે, તેદી આપણે આ મહાધર્મમાં માલશું ને કહીશું રામદેવ અવતારમાં વાત. એટલે એને 3 જન્મના આતરા નાખ્યા. અને આ મહાપુરુષોની દયા તો જોવો કે આપણે કાદવમાં રખડતા રખડતા એને આ વસ્તુ મળી ગઈ. આ મહાપુરુષોની મોટામાં મોટી દયા, મોટી ગુરુની કૃપા. આ બાકી ઠીક છે, આર્થિક સ્થિતિ હારી થાય ન થાય એ વસ્તુ બધી ગૌણ છે ભાઈ સાહેબ. એ કોઈ અગત્યની વસ્તુ નથી. નેડો તો ગુરુના નામથી રાખવો, નામથી ભાવ રાખવો, નામથી પ્રીતિ રાખવી. અને જગતમાં કમાઈ લેવું હોય તો નામ કમાઈ લેવાનું છે. એ કમાણી જન્મ જન્મનું ભાતું છે. એ જ આપણા જીવનની સાચી કમાણી છે ને. તો ધન્ય કૃપા અરજીવન રામની, જેણે પરખ કરાવી નિજ નામની. પૂરણ પરિબ્રહ્મ રૂપને જાણવા, જેણે શાન દીધી છે શ્વાસો શ્વાસની. પૂરણ પરિબ્રહ્મ સ્વરૂપને ઓળખવા, નક્કી કરવા, એની પ્રતીતિ કરવા, દયાળુ સદગુરુએ આ શ્વાસો શ્વાસનું અજંપા ધ્યાન બતાવ્યું છે. આ અજંપા ધ્યાન બતાવ્યું છે. શાન દીધી છે શ્વાસો શ્વાસની, એ શાનથી ખબર લીધી છે સહજ શૂનની. પૂરણ બ્રહ્મ ગુરુના ઘરની આ ધ્યાનથી સહજ શૂનમાં ખોજ કરતા, કારણ કે વાસો એનું ન્યા છે. સહજ શૂનની માય પ્રેમ અંશકા વાસા, સે નિરાધાર નિર્ગુણ, એના તો કોઈ દી ન હોય નાસા. પણ આ કરમ ધર્મ કુ છોડ દે, કરવાનું મન થાય તો એક કરી લે ગુરુની સેવ. શાન સમજી લે સદગુરુ કેરી, પછી અવર નથી બીજો કોઈ દેવ. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. હે ખબર લીધી સહજ શૂનની, પૂરણ બ્રહ્મ ગુરુના ઘરની. સદગુરુ સાહેબનો આ સહજ શૂનમાં કાયમને માટે વાસો છે. ન્યાવૃત્તિ પહોંચતા ગેબી ગરજ ના થઈ મારા શ્યામની, એનાથી ભૂલીશું ભાન મારા દેહની. ત્યાં કાયમને માટે નાદરૂપ ગાજી રહ્યું છે. ત્યાં કાયમને માટે નાદરૂપની ગરજના થઈ રહી છે. પ્રેમ ગલી મેં મારા પિયોને નિરખા, કોટિક સુર તણી કાંતું, પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની. ભૂલી ગઈ હવે બીજી ભજ સર્વે ભાતું. આ તાળી લાગી તો ભ્રમણા ભાંગી, તાર મેં તાર મિલા તાતું. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, હવે મન ન દોડે કોઈ બીજી વાતો. ગેબી ગરજના થઈ મારા શ્યામની, હું તો ભૂલીશું ભાન મારા દેહની. તો એ સ્વ અનુભવથી, નિજ સ્વરૂપના અનુભવથી ટળી દુબજા મારા દિલની. હું તો સબી વખાણું મારા શ્યામની. દિલની દુબજા ટળી જતા, દિલની દુબજા દૂર કરે તો અંતરમાં થઈ જાય અંજવાળું. એ દુબજા ટળી ગઈ અને મારા નાથનું સ્વરૂપ દેખાણું. એ સબી મારા નાથની વખાણું, મારા સદગુરુના રૂપને હું વખાણું. ક્યાં મુખે એના ગુણાના વાદો ગાવ, કારણ કે એનું કાંઈ વિશેષ વર્ણન થાય એમ નથી. એનું કાંઈ વિશેષ વર્ણન થાય એમ નથી. પીર સદરદીને કીધું કે એ કયા જેવો નથી કાંઈ મારો સ્વામી, એના હું પૂરણ પામીશું ભેદ પણ છે અંતર યામી. એ મારા નાથને કાંઈ કહેવાય એમ નથી.
એનો હું પૂરણ પામીશું ભેદ છે ઈ અંતર્યામી. એ અલખ નિરંજન રૂપ દેખી મેરે મન મોયા. એના ભણે પીર સદર દિન કે આ તો મેં નજરે જોયા. સભી વખાણું મારા શ્યામની, એક અરજ છે દાસ દેવા રામની, કે સદાય નજર રાખજો ગુરુ આમની. અમારા ઢાળી કાયમ તમારી નજર હોય ને, મોટા પુરુષોની નજર હોય ને. એલા એક મોટો માણા કોઈ હોય એની થોડીક આપણા ઉપર રેમ દ્રષ્ટિ થાય તો આપણું ગાડું પાટે સડી જાય છે. તો એવા સમ્રાટ ધણી કોઈ સદગુરુની નજર આપણા ઉપર પડે, એની રેમ દ્રષ્ટિ રહે, એની નજરમાં આપણે આવીએ તો આપણો જન્મ સફળ ન થાય. ભાઈ તો કાયમને માટે ગુરુદેવ તમારી અમી નજર અમી દ્રષ્ટિ અમારા ઉપર કાયમને માટે કરજો. આપની દ્રષ્ટિમાં અમને કાયમને માટે સમાવી લેજો. આપના સુરતામાં કાયમને માટે અમને સંભાળજો. એટલી આપ ગુરુના શરણમાં અમારી અરજ છે કે અમી દ્રષ્ટિ અમારા ઉપર રાખો, અમે કોઈ ખોટે માર્ગે ન ચડી જાય, આડાઓળા તરી ન જાય, કોઈ અમારા સંકલ્પ વિકલ્પના ઘાટ થતા અમારો રાહ રૂંધાય નહીં. એવી આપની કરુણાની અમારે કાયમને માટે જરૂર છે. આપની કૃપા દ્રષ્ટિ થકી જ અમે ગંદા ઈંડાઈ સેવાઈ છે. મેરા મણ માઈવાળો રે ઈંડા મેલા છે બેટમાં, વરતા લીધી છે પરદેશોની વાટ. 5-7 મહિને આવીને બચલાને ઓળખ્યા. જેમ કુંજ પક્ષી પોતાની સુરતાથી એના ઈંડાને સેવે છે, એમ મહાપુરુષો એની સુરતાથી આપને સેવી રહ્યા છે. એની સુરતાથી જ આપણી સેવના થઈ રહી છે. ભક્તિ માર્ગની અંદર ભાવ, પ્રેમ, લાગણી, વિવેક, વિચાર, બીજું ત્રીજું જે કાંઈ પ્રાપ્ત થયું એ ગુરુની અમી નજર કપડા દ્રષ્ટિથી જ પ્રાપ્ત થયું છે. એટલે આ રીતે ગામની અંદર પાલખી ફરે છે. ભાવિક લોકો ભક્તજનો ભાવથી પ્રેમથી બેનો ધોળ મંગળ ગાય છે. ભાઈઓ પોતાના ભાવથી ગુરુ ગુણ ગાતા ગાતા આખા ગામની અંદર પાલખી ફરે છે. અને ફેરવીને પાછા મૂળ મુકામે લાવીને કેવી રીતે પૂજ્ય દાદા શ્રી અર્જુન બાપાની સમાધિ વિધિનું કાર્ય થાય છે એ આવતીકાલે આપણે ભાવ પ્રેમથી ગુરુ મહારાજ જે બોલાવશે તે આપણે કાલી કેલી ભાષામાં જેવા આવડશે એવા ગુણ ગાઈશું અને હળી મળીને આનંદ કરશું. તાલે પાડી યોગારામ બોલજો રે, તાલે પાડી માતા સોનલ ને ઉરમાં ધરજો રે, તાલી પાડી ઉગારામ બોલજો રે. તાલે પાડી પૂંજલ પીર પઠાણે રે, એ તાલી પાડી પૂંજલ પીર પઠાણે રે. એને આયુષ્ય આપ્યું એ દાણે રે, તાલી પાડી ઉગારામ બોલજો રે. તાલે પાડી હર જીવન રામે રે, એ તાલી પાડી હર જીવન રામે રે.
યુગમ પધાર્યા એના કામે રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે ગુરુ યુગમ પધાર્યા એના કામે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી માં મૈયા પીર ઓલિયા રે તાલી પાડી માં મૈયા પીર ઓલિયા રે તાલી પાડી માં મૈયા પીર ઓલિયા રે પાડી માં મૈયા પીર ઓલિયા રે એણે મોક્ષ ના દ્વાર ને ખોલિયા રે તાલી પાડી ઉગારામ બોલજો રે એને મોક્ષના દ્વારને ખોલ્યા રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી લાભેશ્વર નાથ 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 રે ગુરુ યુગમ સે એની સાથે રે તાલી પાડી ઉગારામ બોલજો રે ગુરુ ગમશે એની સાથે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી દેવારામ દેવે 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 રે મન મેલી સંતોને સેવે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માન મેલીએ સંતોને સેવે રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે દાસ જંતી ના નાથ ને ઓળખો રે દાસ જંતીના નાથને ઓળખો રે
દાસ જંતીના નાથને ઓળખો રે દાસ જંતીના નાથને ઓળખો રે એને પ્રીતે કરીને પરખો રે તાલી પાડી ઉગારામ બોલજો રે એને પ્રીતે કરીને પરખો રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ બોલજો રે સદગુરુ